કૃષ્ણ મિત્રો, આજે આપણે કૂતરું ધન સંબંધિત શુભાશુભ આપણને સંકેત આપે છે તેના વિશે આપણે જાણીશું. આપણા જીવનમાં આપણે ઘણી વખત જ્યોતિષ શાસ્ત્ર વિશે માહિતગાર થયા છીએ. યોગ્ય ઉપાયો કર્યા હશે અને તેનું સારું પરિણામ પણ મેળવ્યું હશે. જ્યારે પરિણામ નથી મળતું ત્યારે ખૂબ જ નિરાશ થઈએ છીએ. પરંતુ આપણા શાસ્ત્રમાં ઘણા બધા શુકન વિશે જણાવવામાં આવ્યું છે, જેના પ્રભાવે આપણને ઘણા બધા ફાયદા થયા હોય છે. કૂતરો, બિલાડી વગેરે અનેક જાનવર છે જે પોતાની હરકતો અથવા ઈશારાથી આપણને શુકન અપશુકન વિશે પહેલાથી જ જણાવી દે છે. પરંતુ જરૂરિયાત એ છે તે ઈશારાઓને સમજવાની. કૂતરાને તો શુકન શાસ્ત્રમાં શુકન રત્ન કહેવામાં આવે છે. કૂતરા સાથે જોડાયેલા શુકનોને જાણીએ ચાલો. પેલું, યાત્રા કરતી વખતે કોઈ કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો હોય તો તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે. શુકન શાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલ ધન હોવાની સંભાવના હોય છે. બહાર જતી વખતે અથવા પાળેલો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધનની પ્રાપ્તિ થાય છે. ઘરમાં કોઈ કૂતરું મોડી રાત સુધી આકાશ, ગોબર માંસ, વિષ્ટા જુએ તો તે મનુષ્યની પિતૃત્વ સંપત્તિ અથવા આકસ્મિક ધન લાભ થાય છે. કૂતરો ઝાડની નીચે ઊભો રહી ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારો વરસાદ થવાનો સંકેત આપતો હોય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના માટે નવું ઘર અથવા પ્લોટ જોવા ગયું હોય અને બહાર નીકળતા કૂતરા સામે આવે તો સમજવું કે તે જગ્યામાં નકારાત્મક ઉર્જા હોય છે. એક સાથે 3 કૂતરા ભેગા મળીને ભસતા હોય તો ખરાબ સમાચાર મળશે તેવું બને છે. કોઈ વ્યક્તિ રોગી વિશે વાત કરતું હોય ત્યારે જો કૂતરો સામેથી આવતો હોય અને પૂંછડી વારંવાર હલાવતો હોય તો રોગીને વધારે કષ્ટ થવાનો કે ધનહાનિ થવાનો સંકેત સમજાવતો હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ નવા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળે અને જમણી બાજુ કૂતરો દેખાય અને રાત્રે પાછા આવતી વખતે ડાબી બાજુ કૂતરો દેખાય તો તે પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થાય છે. એક જગ્યાએથી ઘણા કૂતરા સવારના સમયે ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ આપત્તિ આવે છે. કોઈ યાત્રાએ જતા હોય અને કૂતરો ભયથી કે ક્રોધથી ઘુરાતો હોય ત્યારે વ્યક્તિને ધનહાનિ થઈ શકે છે. બહાર જતી વખતે કૂતરો મોઢામાં જૂતા લઈને સામે આવતો દેખાય તો ચોરી થવાની શક્યતા રહે છે. આવા અપશુકન જ્યારે થતા હોય તેને નિવારણ માટે પણ ઘણી વસ્તુઓ આપણને જોવા મળે છે, તો તે જોઈએ. રાત્રિના સમયે કૂતરા ભસતા હોય તેવા અપશુકનમાં સવારે 3 રોટલી બનાવી તેના ઉપર તલનું તેલ અને ગોળ મૂકીને કૂતરાને ખવડાવવાથી ફાયદો થાય છે. જે લોકોને શનિની સાડાસાતી હોય અને કૂતરાના વારંવાર અપશુકન થતા હોય તેમને શનિવારે કાળા કૂતરાને ગોળ સાથે રોટલી ખવડાવવાથી તેની આર્થિક નુકસાનીથી બચી જાય છે. જેને રાહુ કે કેતુથી મહાદશા હોય તેમણે કાળા કૂતરાને બુધવારે દૂધ અને રોટલી ખવડાવવાથી સારા શુકન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.